જય દ્વારકાધીશ, જય માં મોગલ ને ગુડ મોર્નિંગ. તો તમને એમ લાગતું હશે કે પ્રતાપભાઈ ગુડ મોર્નિંગ કાકીએ છે, કારણ કે જો અત્યારના વાગી રહ્યા છે 4:30. હું દેખાડી દઉં, 4:30 વાગી છે અને આજે અમારે જવાનું છે સોમનાથ ને ભોળાથ. એટલે જગદીશભાઈ તૈયાર થઈને ઊભા છે રોડ ઉપર. મારો ભાઈ છે નાનો ગોપાલભાઈ, એ રોડ ઉપર બધું ઊભા છે. સુનસાન કોઈ નથી, ખાલી અમે 3 ને બીજા હજી આવે છે. બધાને ટૂર દેખાડશું, પછી હજી જાશું રેલવે સ્ટેશને, પછી ત્યાંથી ટ્રેનમાં ચડશું, પછી તમને બધું કન્ટિન્યુ કરી દેખાડશું. તો છેલ્લે બ્લોગ સુધી કન્ટિન્યુમાં રહેજો. બાય. તો ગાઈસ, આપણે સુરત કારાડી રેલવે સ્ટેશને આવી ગયા છીએ. એટલે આ કંઈક રેલવે સ્ટેશન છે, સામે આપણી કંપની છે મીઠાપુર. એટલે જગદીશભાઈને તો કાંઈ ટેન્શન જ નથી, ટ્રેન આવે કે ના આવે. કાં જગદીશભાઈ ને અત્યારના કેટલા વાગી રહ્યા છે ખબર છે? 6 ના જોઈ ને 6 તો ના, 6 વાગી ગયા. 6માં થોડીક વાર છે મિનિમમ, એટલે 6:30 વાગે બસ આવશે. બસ શું ટ્રેન જોઈ લો, આવો લુક છે. પછી હવે તમને મળીએ ટ્રેનમાં ચડીને જ. તો ગાઈસ, આપણે મીઠાપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં ચડી અને આવી ગયા છીએ દ્વારકા રેલવે સ્ટેશન. ફૂલ ટ્રાફિક છે ગાઈસ, તમને અવાજ નહીં આવતો કરીશ. ગાઈસ, દ્વારકા રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો. રેલવેમાં ચડીને મળીએ તમને ગાઈસ. તો ગાઈસ, આપણે લઈ લીધી છે ટિકિટનું જરીક આપણે પૂછવા જતા હું જગદીશભાઈ ને હું આપણે જાશું લિફ્ટમાં. જગદીશભાઈ જેટલો ઠંડુ પી જાય, મેં હમણાં પી લીધું, પછી બ્લોગ ચાલુ કરું. જગદીશભાઈ સીટને દાબી દો ને હાલો અંદર. તો ગાઈસ, ટ્રાફિક ફૂલ છે અત્યારે દ્વારકાની અંદર, જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે ને અમારી ટ્રેન છે 11 વાગે, કારણ કે એક જો ટ્રેન સવારે 6:30 વાગે હતી ને, એ ટ્રેન નીકળી ગઈ છે. જોઈ લ્યો, અહીંયા સુધી આપણે બેસીએ. એટલે રાજવીભાઈ, ગોપાલભાઈ, જગદીશભાઈ બધા બેઠા છીએ અમે. તો છેલ્લે સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને ટોટલી વસ્તુ તમને જણાવશું આપણે. તો ગાઈસ, આપણે ટ્રેનમાં ચડી ગયા છીએ. એ લ્યો, આ જગદીશભાઈ છે. મને નીંદર આવે છે એટલે તો હું તો સૂઈ જઈશ, કારણ કે ટ્રેનમાં કાંઈ અવાજ આવતો નહોતો, એટલે મેં હમણાં વોઇસ ઓવર કરીને અવાજ નાખ્યો. જગદીશભાઈ જો ટીંગાઈને ચડે છે ઉપર. એ લ્યો, તમે છેલ્લે સુધી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, તમને દેખાડશું બધું. તો ગાઈસ, અત્યારે જરીક ટ્રેન ઊભી છે, અને કે વેગીન આવે છે આગળથી, ટ્રેન ઊભી છે ને આપણે જરીક કીધું તમને દેખાડી. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર, જોઈ શકો છો રેલવે સ્ટેશન સુરેન્દ્રનગરનું. ને આપણે જરીક હાઈલા જઈએ છીએ હવે આગળ, ધીરે ધીરે જોઈ લો કે ફેમિલી આ જોઈ લો, જગદીશભાઈ હાઈલા જાય છે ને આપણે હાલે રાખીએ નિરાતે. તો ગાઈસ, અહીંયાથી આપણે એક રિક્ષા ગોતી રહીએ ભોળાથ જવા માટેની. એટલે જગદીશભાઈ બેઠા છે ને રિક્ષાની તપાસ ચાલુ છે. અહીંયા બધા મારી આખી ફેમિલી છે. આપણે રિક્ષા મળી જાય પછી જઈએ આપણે ભોળાથ. હાલો આગળ મળીએ. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ શિવાપુરા ધામ ભોળાથ, જોઈ શકો છો તમે. ત્યારે જઈ લે જગદીશભાઈ. આપણે જરીક હવે અંદર જઈશું, દર્શન કરશું દાદાના મંદિરે. તો હાલો અંદર જઈએ. તો ગાઈસ, આપણે અંદર હાઈલા જઈએ છીએ, જોઈ લ્યો. ગાઈસ, હાઈલા જઈએ. આ જિલ્લો શિવાપુરા દાદાનું મંદિર છે ગાઈસ, દર્શન કરી લઈએ. તો ગાઈસ, આપણે દર્શન તો કરી લીધા છે, દર્શન કરી લીધા છે. આપણે પ્રસાદી લેવા જઈએ છીએ, પ્રસાદી લઈ લઈએ. જરીક બેસશું પછી જઈશું. એટલે અગ્નિકુંડ છે ગાઈસ. ગાઈસ, આપણે નાસ્તામાં જે ગાંઠિયા
ચા ગાંઠિયા ચા રાજુભાઈ ગાંઠિયા ચા ખાઈ જાય, જગદીશભાઈ ચા પીએ છીએ, ગાંઠિયા ખાય છે, આપણે ખાઈ જાય ગાંઠિયા. પ્રસાદી છે તો ના તો ન પડે, તો ચા છે ગાંઠિયા. તો ગાઈસ આપણે પ્રસાદી લઈ દીધી છે ને હવે આપણે જઈએ છીએ. ક્યાં જવાનું છે તો હવે આપણે આગળ જ પ્લાન કરશું. ફરી જઈએ ત્યાં તમને બધું પહેલે કહેશું. મળીએ તમને આગળ. જોઈ લ્યો સામે દાદા બેઠા છે આપણા. આપણે આવી ગયા પાછા રેલવે સ્ટેશને સુરેન્દ્રનગર. એ લ્યો બધા નીંદરું કરતા કરતા આવ્યા જ ગોપાલભાઈ. ટ્રેનની વાત છે કેટલા વાગે આવે, જેટલા વાગે આવે એટલા વાગે આપણે તો ચલવાથી મતલબ છે. આવે ત્યારે અમે જાણકારી દેશું કન્ટિન્યુ બ્લોગમાં. બસ સોરી ભૂલાઈ ગયું. ટ્રેન આપણે આવશે 4:30 વાગે અને અત્યારના શું વાગી રહ્યા છે ભાઈ? અત્યારના 2:35 થાય છે ગાઈસ. અને હું ને જગદીશભાઈ જો લ્યો ઉપર આવ્યા હતા લિફ્ટમાં ચક્કર મારવા. મેં કીધું અરે 4 વાગ્યા સુધી કંઈક ટાઈમ તો કાઢવું ને યાર. મોબાઈલમાં બેટરી નથી, મોબાઈલમાં ચાર્જ નથી, એટલે હું જગદીશભાઈ આટા ફેરા કરે રાખીએ. પાછા લિફ્ટમાં જશો ને? હાલો પાછા લિફ્ટમાં જાય જ ગાઈસ. જગદીશભાઈ લિફ્ટ ખોલી નાખી છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ. આજનો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે, તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. મળીએ તમને બીજા વખત. બાય.